એટલે કોઈ પણ મુદ્દા પર વિચારણા માટે આપણી પાસે બહુ અલગ અલગ પદ્ધતિઓ હોય છે અને વિચાર છે ને, વિચાર એ પવન છે. પવન કઈ દિશા પકડે એનો ભરોસો નહીં. અને શરૂઆતમાં પવન હોય, પછી પવન આંધી હોય, પછી પવન વાવાઝોડું હોય, પછી પવન વિનાશ હોય. એટલે પવનના 4 સ્ટેજ હોય છે. તમને ખબર ના પડે, પહેલા તો પવન જેવો જ લાગે, હાશ મજા આવી ગઈ, બહુ સરસ, 42 ડિગ્રીમાં આવો પવન આપણે સારું લાગે. પછી ધીમે ધીમે એ જરા આંધીનું સ્વરૂપ પકડે, પછી વાવાઝોડું લાગે, સાયક્લોનિક મૂડમાં આવે, અને પછી તો વિનાશ એવો વેરે, આપણે લાગે કે આ પવન બહુ વિનાશક છે. એટલે પવનના જેમ અલગ સ્વરૂપો છે એમ વિચારના પણ અલગ સ્વરૂપો છે. તમે એક રીતે વિચારો છો અને પછી એ ડિફરન્સ પડે છે ક્યાંક બીજાના ને તમારા ને મારા વિચારમાં, સમજો કે there is a difference, તો ડિફરન્સ ઇઝ ડેલિકેટ. શરૂઆતમાં there is a difference and difference is delicate. પછી ડિફરન્સ ઇઝ ડિબેટેબલ, પછી મારીને તમારી ચર્ચા થાય છે. પછી કાં તો હું જો બળવાન છું તો ચડી બેસીશ તમારી પર, અને તમારામાં બળ હશે તો તમે મારી પર ચડી બેસો. ડિફરન્સ ઇઝ ડોમિનન્ટ, એક ચડી બેસે અને પેલાને કચડી નાખશે. અને ત્યારે એના પછી એક ચોથું સ્ટેજ આવે છે, ડિફરન્સ ઇઝ ડેન્જરસ. એ એવું ડેન્જરસ સ્વરૂપ લઈ લે કે કાં તો તું નહીં કાં તો હું નહીં. એટલે દરેક જગ્યાએ ડિસ્પ્યુટ પડવાનું કારણ એ છે કે વિચાર ભેદ હોય છે. વિચાર ભેદમાંથી ડિસ્પ્યુટ ઊભો થાય છે. અને વિચાર ભેદ એટલા માટે છે કે દરેક પોતપોતાના એંગલને સ્ટિક થઈને વિચારતા હોય છે. માણસ પોતાના જ એક એંગલથી વિચારે તો એને ખબર નહીં પડે કે રનઆઉટ, સ્ટમ્પ આઉટ, કેચ આઉટ અને બોલ્ડ, આ ચારે ચાર ઓડમેન થઈ શકે છે. આપણને ક્યાં ખબર છે? કોઈ ખ્યાલ જ નથી કે કેટલા એંગલ્સથી વિચારી શકાય છે. જેમ ઘણીવાર આપણે બોલતા હોઈએ ને, સેમ ક્રાઇટેરિયાનો એક શબ્દ ઉમેરવાનો હોય. જેમ ઓડમેનમાં અલગ ક્રાઇટેરિયાનો શબ્દ બહાર કાઢવાનો હોય, એમ તમને ઘણીવાર એવું આપે કે 3 શબ્દ મૂકે ને ચોથી ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા મૂકે. સેમ ક્રાઇટેરિયાનો એક શબ્દ તમારે મૂકવાનો. દાખલા તરીકે અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ, નરેન્દ્ર મોદી અને ડેશ, ખાલી જગ્યા. 2019 પછીનું કોઈને જ્ઞાન હોય તો બોલો, અથવા 1990 પહેલાનું કંઈ. હવે આ 3 નામ મૂક્યા છે, મનમોહન સિંહ, અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી. તો હવે ચોથા નામમાં શું આવશે? ચોથું નામ કોનું આવી શકે? હા નહીં, ભલે ને, હા ભૂતકાળને પણ ચાલે ને. આ તો બધા હા નરસિંહ રાવ બોલો, ગુજરાલ સાહેબ બોલો, દેવે ગૌડા બોલો, પણ કોઈ પીએમનું આવશે એ સિવાય નહીં આવે, કારણ કે આ 3 ક્રાઇટેરિયા પીએમના છે. એટલે તમારે કયા એંગલથી વિચારો છો ને એ તમને ખ્યાલ આવવો જોઈએ. સિટી, યુનિવર્સિટી, હોસ્પિટલ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા. સિટી, યુનિવર્સિટી, હોસ્પિટલ, ડેશ. નહીં જ આવડે, કારણ કે આ સવાલ અમે 2000 જણાની વચ્ચે પૂછેલો અને કોઈને નહોતો આવડ્યો. આ ડિફિકલ્ટ હતો. બહુ સરસ એનો આન્સર છે, મૂવી. ધ 4th વર્ડ ઇઝ મૂવી. બોમ્બે એક સિટીનું નામ છે, બોમ્બે એક યુનિવર્સિટીનું નામ છે, બોમ્બે હોસ્પિટલ છે, અને બોમ્બે નામનું એક મૂવી છે. તમે જીમખાના બોલો તો પણ ચાલે, બોમ્બે જીમખાના પણ છે. ત્યાં આગળ હિન્દુ જીમખાના, બાજુમાં બોમ્બે જીમખાના પણ છે. પણ તમને ક્રાઇટેરિયા પકડાવવો જોઈએ ને, સેમ ક્રાઇટેરિયા તમને પકડાવવો જોઈએ, અને ઓડ મેનમાં ડિફરન્ટ ક્રાઇટેરિયા પકડાવવો જોઈએ, તો તમે આન્સર પ્રોપર આપી શકો છો. એટલે કેટલા બધા એંગલથી વિચારવું પડે છે. એટલે વિચારવાની પદ્ધતિ અલગ અલગ દરેકની હોય, અને એ વિચાર ભેદ જ્યારે ઊભો થાય, હું મારી વિચારવાની પદ્ધતિ પકડી રાખું છું, તમે તમારી પકડી રાખો છો, અને પછી ટકરાય, એમાંથી ડિસ્પ્યુટ ઊભો થાય છે, અને ડિસ્પ્યુટ પછી ડેન્જરસ બને છે. એટલે હંમેશા એ વિચાર શરૂઆતમાં જ્યારે હોય ત્યારે ડિસ્પ્યુટ ઊભો થતો હોય ત્યારે બીજાના એંગલને સમજવાની કોશિશ કરવી જોઈએ. અને ઘણા બધા મુદ્દા એવા છે કે જે શરૂઆતમાં તમે એ પ્રોપર વસ્તુને ન પકડી શકો, તમે તમારા જ વિચારમાં સ્થિર થઈ જાઓ છો. પછી એ વિચારને સાચો સાબિત કરવા માટે તમે બીજા 3 વિચાર રજૂ કરી દો છો. સર્જન ડૉક્ટર છે, સિનિયર સર્જન છે, ઓટીની અંદર એક ઓપરેશન ચાલે છે, અને ચાલુ ઓપરેશને ત્યાં આગળ એક ડિસ્પ્યુટ ઊભો થયો. ત્યાં આગળ એક સિસ્ટમ છે કે જેટલા કોટન બર્ડ્સ કલેક્ટ થાય ને, 10 કોટન બર્ડ્સ આવવા જોઈએ. સપોઝ એ 10 કોટન, 1 2 3 4 5 6 7 8 9 10, ઓકે, પછી સ્ટીચીસ શરૂ થાય, કારણ કે એક પણ અંદર રહેવું ના જોઈએ. નર્સે 10 કોટન બર્ડ્સ આપ્યા હતા, ફાઇનલી 10 કલેક્ટ થઈને પાછા આવી ગયા ટ્રેમાં. એ 10 કલેક્ટ થાય પછી પેલી નર્સ સ્ટીચીસ માટે સામગ્રી તમને આપે. હવે આ બધું કલેક્ટ કરીને ગણ્યા, 9 થયા. ડૉક્ટર શોધે છે કે શું થયું. નર્સ કે છે હું નહીં આપું. કે સ્ટીચીસ માટે નહીં, હું નહીં આપું.
હજી એક છે એ શોધો તમે. તો પણ કે છે જ નહીં ક્યાંય. તે એકચ્યુઅલી મને લાગે છે કે 9 જ હતા. તો કે નહીં, 10 આપેલા હતા, 10 પાછા આપો. મળતા નથી. તો કે એ શોધો, મારે અપાય નહીં. પછી કે જરા ડિસ્પ્યુટ ચાલ્યો લાંબો, પછી ઓર્ડરલી ભાષામાં પહેલાંને કીધું, નાવ આઈ ઓર્ડર, યુ હેવ ટુ ઓબે. હું સિનિયર છું, આપી દે વસ્તુ. તો હું નહીં આપું. ડૉક્ટર અકળાઈ ગયો. એ કે આ કેમ ચાલે? આ બે જણા ચર્ચા કરે છે, એમાં બીજા બધા શોધ કરે છે. એમાં એક જગ્યાએ ભરાઈ ગયેલું હતું, નીચે બેડ નીચે પડી ગયું હતું. કોઈ નીચે વાંકાવડીને જોયું નહીં. ત્યાં આગળ જોયું કે સાહેબ આ રહ્યું, સાહેબ નીચેથી કાઢીને આપ્યું, સાહેબ આ એક કોટન બડ અહીંયા પડી ગયેલું. એ કે ઓકે બરાબર છે, તો 10 અને 10 આપી દીધા. બધું પતી ગયું. અને એ પછી ડૉક્ટરે નર્સને સાંજે બોલાવીને કીધું કે ઇટ્સ ઓકે, બધું સેટલ થઈ ગયું, પણ મને આશ્ચર્ય એ વાતનું થયું કે તું આટલી સ્ટ્રોંગ કઈ રીતે રહી શકે? જ્યારે હું સિનિયર છું, હું બોસના સ્થાને છું, તું યુ આર ઓન ધ વર્જ ઓફ લૂઝિંગ યોર પોસ્ટ. તું આ સ્થાન પરથી દફા થઈ જાત અને કાઢી મૂકે અહીંથી, તું શું કરી શકે? તો પણ તું સ્ટ્રોંગ રહી. તો કે સાહેબ, યુ આર સિનિયર ટુ મી, બટ વોટ યુ આર બિંગ ટોટ દે આર સિનિયર ટુ યુ. તમને જેને શીખવાડ્યું છે ને એ તમારી કરતાં પણ સિનિયર લોકો છે, અને એમણે આ નિયમો મૂક્યા છે કે આ કોટન બડ્સ 10 ભેગા થાય પછી આપવાનું. એટલે હું મારા સિનિયરનું માનું, પણ એ સિનિયર એમના સિનિયરનું ન માને તો મારે કેમ ચલાવાય સાહેબ? આપણને ઉપરથી સમજાવવામાં આવ્યું છે. આ નિયમ મેં નથી બનાવ્યો, આ નિયમ ઉપરથી આવ્યો છે, અને ઉપરથી આવેલા નિયમ પર આપણે ડિસ્પ્યુટ કરતા હતા. તો એ નિયમમાં બાંધછોડ ન કરવી જોઈએ એવું મને લાગ્યું કે આપણા બધાના ઉપરી છે, ઘણા સિનિયર્સ છે ને ઘણા બધા એક્સપિરિયન્સ લોકોએ આ નિયમ બનાવ્યો. તો કંઈક કારણ હશે કે પેશન્ટને નુકસાન ન થાય, કોઈ કોટન બડ અંદર ન રહી જાય, ઇન્ફેક્શન ન લાગે, કંઈક કારણ હશે. એટલા માટે આ જરૂરી હતું. તો આપણે એમાં એ રૂલ્સને સ્ટિક થઈને ચાલવું પડે. એમાં કોઈ બાંધછોડ ચાલે નહીં. જે પ્રોપર પદ્ધતિથી કામ થવું જોઈએ એ પદ્ધતિમાં બાંધછોડ ન કરાય. તમે એમ પછી કોમ્પ્રોમાઇઝ કરી દો કે ઓકે ચલો 9 હતા, તો એમ સાહેબ 9 કઈ રીતે હોય? એ 10 એટલે 10 હોવા જોઈએ, 10મું શોધવાનું રહે. આપણે 10મું શોધી ન શકીએ એટલે પછી રૂલ બદલી નાખીએ તો પછી 9 હતા, એમ તો કઈ રીતે ચાલી શકે? આપણી છે ને ડિસ્પ્યુટ મેનેજમેન્ટની થિયરી એકચ્યુઅલી ડિસ્પ્યુટ ડેવલપમેન્ટની થિયરી હોય છે. ઘણીવાર એમણે આગમભાઈ વાત નહીં કરી કે રોંગ સાઈડમાંથી ગાડી ચલાવતો હોય તો પેલો આગળવાળો બૂમાબૂમ કરે નહીં કે ભાઈ તું રોંગ સાઈડમાંથી ચલાવે છે? તો કે હા ભાઈ, તે આ બાજુ નહીં ચલાવવાની, આ બાજુ ચલાવવાની. કે સારું, આવતી વખતે આ બાજુથી આવીશ. આ ડિસ્પ્યુટ સેટલમેન્ટ છે કે ડિસ્પ્યુટ ડેવલપમેન્ટ છે? આવતી વખતે આ બાજુથી આવે તો પાછી રોંગ સાઈડ જ થવાની છે ને. જતી વખતે તને બદલવાનું કે છે એ કે આવતી વખતે આ બાજુથી આવીશ. આ તો ડિસ્પ્યુટ ડેવલપ થવાનો છે, અને એને એમ છે કે હું ડિઝોલ્વ કરી રહ્યો છું. એટલે કોઈ પણ ડિસ્પ્યુટ હોય છે એ ત્યારે ઊભો થાય છે કે જ્યારે વિચારભેદ હોય, અને વિચારભેદમાં બીજાના વિચારને એક્સેપ્ટ કરવાની તૈયારી ન હોય. બીજો જે વિચારી રહ્યો છે એ મુજબ વિચારીને આગળ ચાલવું. જો માણસને ડિઝીઝ થાય, સીધી ઇફેક્ટ શરીર ઉપર છે. કોઈ ડિસેબિલિટી હોય, હું બોલી નથી શકતો, સ્ટેમરિંગ છે, શબ્દ અચકાય છે, જીભ અચકાય છે, તો એ પણ એક પ્રકારની તકલીફ છે, પણ એની અસર એક ઓર્ગન પર છે, જીભ ઉપર છે. પણ જ્યારે ડિસ્પ્યુટ ઊભો થાય ને ત્યારે સીધી મગજ ઉપર, મન ઉપર અસર થાય છે, અને આખું મન ક્ષોભ પામે છે, મનમાં સંતાપ રહે છે. અને મન જ્યારે નાદુરસ્ત થાય ત્યારે બુદ્ધિ ઓછી ચાલે, નિર્ણય ખોટા લેવાય કાં તો નબળા લેવાય. એટલે ડિસ્પ્યુટ વખતે તમારું મગજની શક્તિ બધી હણાઈ જાય, અને એ વખતે તમે નિર્ણય લેવા જાઓ તો યુ આર બાઉન્ડ ટુ ટેક અ રોંગ ડિસિઝન. કારણ કે તમારું ડિસ્પ્યુટના કારણે બુદ્ધિ શક્તિ બધી હણાઈ ગઈ છે, દબાઈ ગઈ છે, એટલે એ એક્સેલ નથી થતી. એટલે તમારો બ્રેન ઇન્ટેલેક્ટ પાવર, એ પાવર પણ તમને કામ નથી લાગતો, બિકોઝ એ દબાયેલો છે, ડિસ્પ્યુટના કારણે એ અંદર હણાયેલો છે. એટલે ડિસ્પ્યુટને પહેલેથી મેનેજ કરવો પડે છે. ઊભો થાય, અલગ અલગ પદ્ધતિ છે વિચારવાની. જૈન ધર્મના સિદ્ધાંતોનો અભ્યાસ કરતાં કરતાં છે ને એક સરસ આમ મોતીની જેમ મરજીવાઓને મોતી મળે ને એવા મોતીઓ મળતા હોય છે. એક બહુ વન્ડરફુલ ફિલોસોફી આપણે ત્યાં શાસ્ત્રોમાં લખી છે અનેકાંતવાદની. એ અનેકાંતવાદ એટલે થિંકિંગ રિલેટિવલી, બસ રિલેટેડ થિંકિંગ, સાપેક્ષ વિચારસરણી. બસ આ એક બહુ સરસ અનેકાંતવાદનો કન્સેપ્ટ આપણે ત્યાં શાસ્ત્રોમાં છે. એટલું સરસ એક ઉદાહરણ આપ્યું છે પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના ગ્રંથોની અંદર. એક એલિફન્ટનું, હાથીનું ઉદાહરણ આપ્યું છે કે એક હાથી છે, 5-6 બ્લાઇન્ડ માણસો આવે છે, બધાને પૂછવામાં આવે છે કે નેરેટ અને એક્સપ્લેન કે હાઉ ઇઝ ધીસ એલિફન્ટ, એલિફન્ટ કેવો લાગે છે. એક જણ આવે છે, આમ 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 કરતો કરતો આવે છે ને બરાબર હાથીના પેટ પાસેનો હાથ અડે છે. ઓહો ઓહો, હાથી ટાંકી જેવો છે, એણે સ્ટેટમેન્ટ આપ્યું. બીજો આવ્યો અને સીધો આમ કરતા કરતા આંધળો છે, બ્લાઇન્ડ છે, હાથીના પગ પાસે અથડાયો, પછી પકડ્યો, ઓહો હાથી થાંભલા જેવો છે. ત્રીજો આવ્યો, એને હાથીની સૂંઢ હાથમાં આવી ગઈ અને આમ પકડે છે, હાથી જાડા દોરડા જેવો છે. ચોથાને વળી પેલો હાથીનો દાંત હાથમાં આવ્યો, ઓહો હાથી તો તલવારની ધાર જેવો છે. પાંચમો આવ્યો, એ વળી આમ આમ કરે છે તો હાથીના કાન અડી જાય છે, અને કાન પકડે છે, આમ આમ હલાવે છે, હાથી તો
હાથ પંખા જેવો કે સુપડા જેવો છે. દેખતો માણસ છે એ કહે છે કે આ સમન્વય કરો બધાનો. હાથી તો એક વિશિષ્ટ પ્રાણી છે, એનું પેટ ટાંકી જેવું છે, એના પગ થાંભલા જેવા છે, એની સૂંઢ કે પૂંછડી એ દોરડા જેવી છે ને દોરી જેવી છે, એના દાંત એ તલવાર જેવા છે, એના કાન સુપડા જેવા છે. હાથી આમાંથી એકે સ્વરૂપે નથી. હાથી એક અલગ સ્વરૂપ છે. હાથી અખંડ પ્રાણી છે, પણ એના અલગ અલગ ઓર્ગન્સને તમે પકડ્યા અને તમે તમારા દ્રષ્ટિકોણથી હાથીનું નેરેશન કર્યું. તમારા પર્સ્પેક્ટિવથી તમે સાચા હતા, પણ હવે અંદર ટકરામણ થાય ને, હાથી સુપડા જેવો છે બને જ નહીં, હાથી ટાંકી જેવો છે. બોલો કે ખોટી વાત, તદ્દન ખોટી વાત. હાથી તો થાંભલા જેવો છે. એ કે હોતા હશે, થાંભલા આટલા જાડા હોય, હાથી દોરી જેવો છે. એટલે બધા પોતપોતાના વિચારોમાં ટકરાય, અને આ રીતે ટકરામણ થતી હોય ત્યારે જે દેખતો માણસ હોય એ રિલેટેડ થિંકિંગ કરે, રિલેટિવલી વિચારતો હોય અને દરેક એંગલથી વિચારી અને પછી રજૂઆત કરે. આજે જ્યારે ફિલ્ડ ઉપર ડિસિઝન લેવાનો વખત આવે અને ક્રુશિયલ ડિસિઝનમાં વેધર લેગ બિફોર વિકેટ બન્યો છે કે નહીં, વેધર એ આઉટ થયો કે નહીં, રનઆઉટ એક્ઝેક્ટલી થયો કે નહીં, અને બહુ જ આમ માઇન્યુટલી ઓબ્ઝર્વ કર્યા પછી પણ અમ્પાયરને શંકા છે, એ રિફર કરે છે થર્ડ અમ્પાયરને, રિપ્લે જોવે છે. હવે ટેકનોલોજી આગળ વધી, મલ્ટી ડાયમેન્શનલ કેમેરાઝ હોય, એટલે એક એંગલથી જુએ. હું આ એંગલથી જોઉં છું લેગ સાઈડથી, તો મને આમ બરાબર ખ્યાલ નથી આવ્યો કે એક્ઝેક્ટલી બોલ સ્ટમ્પ પર જતો હતો કે નહીં, મને ખ્યાલ નથી આવ્યો. બોલ નાખીને એકદમ ફોલો થ્રુમાં એવી રીતે આગળ આવી ગયો કે અમ્પાયરની એક્ઝેક્ટ આગળ હતો, અને એના કારણે એને પણ આમ ઓબ્સ્ટેકલ આવ્યું વચ્ચે, બરાબર એ મોમેન્ટ પર એ જોઈ નહીં શક્યો. એને કોટ બિહાઇન્ડ કે લેગ બિફોરના ડિસિઝન વખતે જરાક અકળાય છે, અને પછી 3 વાર 4 વાર 10 વાર રિપ્લે જોઈ અને આઉટ કે નોટ આઉટનું થર્ડ અમ્પાયર ડિસિઝન આપે છે. એ કઈ રીતે આપે છે? અલગ એંગલથી એ જુએ છે. એક એંગલથી નથી મળતું, બીજા એંગલથી જવાબ નથી મળતો, ત્રીજા એંગલથી નહીં મળતો, ચોથા એંગલથી એને જવાબ મળે છે કે ઓકે રાઈટ, આ એંગલ સાચો છે, ને આ એંગલથી એને જવાબ મળી ગયો કે રાઈટ, હવે આ માણસ આઉટ થયો છે અથવા નોટ આઉટ છે. તો મલ્ટી ડાયમેન્શનલ કેમેરાઝ જે રીતે આમ કેવી રીતે ડિસ્પ્યુટને સેટલ કરે છે, નહીં તો ત્યાં સુધી ડિસ્પ્યુટ ઊભો જ રહે, આ આઉટ છે કે નોટ આઉટ, આઉટ છે કે નોટ આઉટ ખબર નહીં પડે, બંનેમાં ઊભા છે, પણ ફટ કરતું ડિસિઝન આવે છે કારણ કે એક એંગલથી સાચો જવાબ મળી ગયો. એ બધા જ એંગલથી બધા દ્રષ્ટિકોણને અપનાવવામાં આવે છે ત્યારે, એટલે છે ને અનેકાંતવાદનો એક નવો કન્સેપ્ટ આપણે વ્યવહારિક જીવનમાં અપનાવીએ. જૈનિઝમની એક ફર્સ્ટ ક્લાસ ફિલોસોફી છે, એને આધુનિક ભાષામાં કહેવાય કે વોટ ઇઝ ધીસ અનેકાંતવાદ? થિંકિંગ ફ્રોમ ધ અધર એંગલ, thinking from the other's angle, thinking from the other angle and thinking from the other's angle. બીજા દ્રષ્ટિકોણથી વિચારવું, બીજાના દ્રષ્ટિકોણથી વિચારવું, બસ પતી ગઈ વાત. આટલું ખાલી કરતા આવડે તો ઘણા બધા ડિસ્પ્યુટ સેટલ થઈ જાય. જે પણ વસ્તુમાં વિસંવાદ, વિવાદ ઊભો થાય ત્યાં આગળ બીજા દ્રષ્ટિકોણથી વિચારવાનું, બીજાના દ્રષ્ટિકોણથી વિચારવાનું, બસ આટલું ખાલી કરવામાં આવે તો ઘણું સેટલ થઈ જતું હોય છે. અને આજે ખરેખર તમને કહું કે ડિસ્પ્યુટના કારણે બહુ નુકસાન વ્યક્તિને, પોતાને, સમગ્ર રાષ્ટ્રને, સમાજને, બધાને થતું હોય છે. સજ્જનો કોઈ પોસ્ટ ઉપર જતા નથી. તમે જોજો કે નહીં ભાઈ આપણે અહીંયા બરાબર છે, ટ્રસ્ટી બનવું છે, આમ થવું છે, અગ્રણી થવું છે કે નહીં આપણે જવું, કારણ કે અંદર બહુ બધા ડખા ચાલે છે, બહુ બધી વિખવાદ ચાલે છે. જવા દો, આપણે ભાંજગડમાં નથી જવું, બધું પોલિટિક્સ જ છે આપણે ત્યાં. કોઈ સંઘમાં, કોઈ સંસ્થામાં, કોઈ જ્ઞાતિમાં, ઇવન પોલિટિક્સમાં સારો માણસ એન્ટર નથી થતો બિકોઝ ભાઈ આપણું કામ નહીં, એ બધું ગંદુ રાજકારણ છે, આપણે આ બધું કરી ના શકીએ, માથાકૂટો ચાલ્યા કરે, ડિસ્પ્યુટ થયા કરે, રોજ રાજકારણ રમવાનું, આપણું કામ નહીં, આપણે બહાર રહેવાનું, આપણે જે યોગ્ય લાગે ને ટેકો આપી દેવાનો, બસ પતી ગયું. આપણું કામ વોટ આપવાનું, બીજું કંઈ નહીં. પણ એ સારો માણસ અંદર જતો જ નથી. ડિસ્પ્યુટના કારણે સજ્જનો એકદમ ડરીને નિષ્ક્રિય થઈ જાય છે કે આપણું આ ફિલ્ડ નથી. એટલે જે ફિલ્ડમાં સજ્જનોની ખરેખર જરૂર છે એ ફિલ્ડમાં સજ્જનો જતા જ નથી. સક્રિય, સંનિષ્ઠ, સક્ષમ સજ્જનો એ ફિલ્ડથી દૂર રહે છે, કારણ કે એ લોકો ડિસ્પ્યુટથી ગભરાતા રહે છે. ડિસ્પ્યુટમાં આપણે પડવું નથી, આપણે ભાંજગડમાં પડવું નથી, આપણે માથાકૂટમાં પડવું નથી. તમે પડો જ નહીં અને ડિસ્પ્યુટ ઊભો જ ન થાય એવી તો જિંદગી જીવી જ નહીં શકાય. ધંધામાં ડિસ્પ્યુટ થશે, ઘરમાં ડિસ્પ્યુટ થશે, બધે જ થશે. એને મેનેજ કરવાનો છે, એનાથી ડરીને ભાગવાનું નથી. ડિસ્પ્યુટ એટલે વિચારભેદ છે, એને મેનેજ કરવાનો છે, એને ડિસોલ્વ કરવાનો છે, એને ક્યાંક તમારે કોમ્પ્રોમાઇઝના રસ્તા કાઢવાના છે. આ ડિસ્પ્યુટમાંથી રસ્તો કઈ રીતે કાઢવો એ તો રહેવાનું છે, પણ એમાંથી રસ્તો કાઢતા આવડવું જોઈએ. અને એ વ્યક્તિને આવડે કે જે અલગ એંગલથી વિચારતો હોય, બીજાના એંગલથી વિચારે, બીજાના એંગલથી વિચારે. બીજાના એંગલથી કોઈ વિચારતું હોય તો હોઈ શકે કે એ વસ્તુ સાચી પણ છે. એક માણસને પૂછવામાં આવે છે કે અમદાવાદ આવવું હોય તો કેટલા કલાક લાગે? 2 કલાક. 2 કલાક? હા. બીજો કે ના રે ના, 5 કલાક પહેલાં અવાય જ નહીં, કોઈ સંજોગોમાં ન અવાય. એ કે હું 2 કલાકમાં આવી ગયો, બને જ નહીં, 5 કલાક પહેલાં આવી જ ન શકાય. હું ગઈકાલે જ આવ્યો, મને 5 કલાક થયા. હવે આ બંને જણા વચ્ચે ચર્ચા ચાલે છે. અને 2 જણા પોતપોતાના મતમાં એટલા બધા અગ્રેસર છે
બે કે છે મને એક્સપિરિયન્સ છે, અને એક ભાઈ કહે છે કે આ 2 કલાક કે છે, આ 5 કલાક કે છે. પછી પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા? તો કે બરોડાથી. તો કે તમે ક્યાંથી આવ્યા? કે સુરતથી. તો કે ઓકે, ખ્યાલ આવી ગયો. હવે તમે આ એંગલ પકડો છો તો તમને ખ્યાલ આવે છે કે અચ્છા બંને સાચા છે પોતપોતાના એંગલથી. આ એના એંગલથી સાચો તો એના એંગલથી સાચો છે. હવે આ પાછો બીજે દિવસે ડિસ્પ્યુટ ચાલ્યો. અમદાવાદ કેટલો ટાઈમ લાગે? 2 કલાક, મેક્સિમમ 2 કલાક બધું મળીને. બીજું કે બને જ નહીં, 8 કલાક પહેલાં અમદાવાદ પહોંચાય જ નહીં. માનવા જ તૈયાર નથી. ઓલો 1.5-2 કલાકમાં આવે છે ને પેલો કે 7-8 કલાક પહેલાં અવાય જ નહીં. કોઈ કાલે ના આવી શકાય, આટલો તો ટાઈમ થાય જ. હવે માનવા તૈયાર નથી. પાછું બેને પૂછવામાં આવે છે કે તમે બંને જણા ક્યાંથી આવો છો? કે બે મુંબઈથી આવ્યા છે. હા, બીજાના ડિસ્પ્યુટ સેટલ કરતા મને બહુ સારું આવડે. તરત કેવું ક્લિક થાય છે ને કે એ ફ્લાઇટથી આવ્યો હશે. આ 2-3 પઝલ પૂછાય ને એટલે તમારું માઇન્ડ એ રીતે ટેવાઈ ગયું. હા, એટલે એ ફ્લાઇટથી આવ્યો છે, આ ટ્રેનથી આવ્યો હશે. હવે મારા જેવાને પૂછો કે અમદાવાદ, મેં હોય 2 મહિના પહેલા પહોંચાય નહીં. હા, તો હું ડિસ્પ્યુટમાં એન્ટર નહોતો નહીં તો પછી ત્રીજો મત આવે કે તમે શું 8 કલાકની વાતો કરો છો? 8 કલાકમાં તો બહુ તો અહીંથી કૃષ્ણનગર કે ગિરધરનગર પહોંચાય, કે મુંબઈ પહોંચાતું હશે 8 કલાકમાં. અને મારો પોતાનો અનુભવ છે, આ પાલડીથી અહીંયા આવું તો મને 2 કલાક થાય છે. કેવી વાત કરો તમે? હવે મારી પદ્ધતિ જુદી હોય તો હું પાછા મારા એંગલથી વિચારતો હોઉં. તમારો એંગલ જુદો છે, મારો એંગલ જુદો છે. અને ઘણી વાર આમાં થતું હોય, અમને ગોચરી બોલાવવા આવે, અમે મુંબઈમાં મેં 10 વાર આવા અનુભવ કર્યા છે. પછી શીખી ગયો કે બીજાના દ્રષ્ટિકોણથી વિચારું. સાહેબ સામે પધારશો સાહેબ? તું ક્યાં આગળ? આ સામે સાહેબ, 2 મિનિટ 2 મિનિટ. ત્યાં જઈએ ત્યારે પૂરી 12 મિનિટ થાય. તો આ 12 મિનિટ થઈ, મને કે સાહેબ હું હમણાં જ બોલાવે તમને સાહેબ બાઇક પર આવ્યો, હું 1.5-2 મિનિટમાં આવી ગયો. તું બાઇક પર આવે તને 1.5-2 મિનિટ થાય, હું શેમાં જઉં છું? તો તારે મારા એંગલથી વિચારીને કેવું જોઈએ ને સાહેબ. સામેની ગલીમાં છે. સામેની ગલીમાં બિલ્ડિંગ બોલો કે સાહેબ પહેલું અનિશા બિલ્ડિંગ, બીજું આ બિલ્ડિંગ, આપણું ત્રીજું બિલ્ડિંગ સાહેબ. ત્રીજું બિલ્ડિંગ 3જે માળે. એમાં વિંગ કેટલી? એક જ વિંગ છે સાહેબ, અને 3જે માળે. હું સામેની ગલીમાં ત્રીજું બિલ્ડિંગ 3જે માળે. જો આ ચલો આવું છું. 12 મિનિટ થાય. પહેલા બિલ્ડિંગ આવે, પછી બીજું બિલ્ડિંગ આવે, પછી એક મોટું ગ્રાઉન્ડ આવે. હવે આ એંગલથી આપણે વિચાર્યું ન હોય, ના તમે એની સામે કેસ કરી શકો. લીગલી એને જે સ્ટેટમેન્ટ આપેલું અને જે ડેટા આપેલો એ સાચો હતો. એટલે હવે પૂછો, ત્રીજું બિલ્ડિંગ બરાબર, વચ્ચે ગ્રાઉન્ડ આવે છે સાહેબ. સામેના બિલ્ડિંગમાં 7મે માળે સાહેબ, સામેનો ટાવર દેખાય ને, ઊંચો ટાવર 21 માળનો છે, 7મે માળે. ચલો 7મે માળે જઈએ, નીચેની ગણતા જોઈએ ને, 1 2 3 4 5 6 7, તો એ ઓલો અટકે નહીં. 8 9, આપણે કેટલામે માળે? મને કે બસ હવે 5. શું હવે 5? આ કેટલામો થયો? મને કે બીજો પૂરો થયો, હવે 5. બીજો પૂરો થયો, મને કે 7 માળ તો પાર્કિંગ છે. હવે નવા કન્સ્ટ્રક્શનમાં ભોંયતળિયું 7મા માળે હોય તો આપણને ખબર ન પડે. એટલે દરેકના એંગલ બદલવા પડે. તમારે કેટલા એંગલથી વિચારવું પડે. અમે ગોચરી જઈએ છીએ ને, એમાં અમને ખબર પડે કે કેટલા એંગલથી વિચારવું, કે આ ભાઈ બોલે છે એ કયા એંગલથી વિચારીને બોલે છે, એ કયા એંગલથી વિચારીને બોલે છે. એ 7 માળ કે છે એટલે કઈ રીતના 7 માળ, એટલે બધું પૂછવું પડે કે 7 માળ એટલે નીચેથી કેટલા પાર્કિંગ છે કે નહીં. પેલા 2 ફ્લોર કમર્શિયલ હોય તો એ ના ગણે, તું ના ગણે, એટલે અમારે તો ગણવાના કે નહીં સાહેબ. અમારો સીધો સ્ટેરકેસ સીધો 3જા માળે જ ખુલે, કે તારો 3જા માળે ખુલે, અમારે તો નીચેથી ચડવાનું. ટોટલ અમારું એક્સપેન્ડિચર કેટલું એ તો તું ગણ, અમારું લેબર તો ગણતું, એ ગણે જ નહીં. કે સાહેબ અમારે તો 3જા માળથી શરૂ થાય, 2 ફ્લોર કમર્શિયલ હોય એ ગણતા જ ન હોય, એ ન ગણે એટલે અમારે નહીં ગણવાના. એટલે ઘણા બધા અલગ અલગ એંગલ હોય કે જે એંગલ તમે ન પકડી શકો, ન સમજી શકો, તો ડિસ્પ્યુટ એરાઇઝિસ. ડિસ્પ્યુટ ઊભો થાય, તમે સમજી જાઓ તો ખ્યાલ આવે કે અચ્છા એ આ એંગલથી કહેતો હતો, ઓકે મેં એંગલથી નહોતું વિચાર્યું. એટલે એ એંગલથી એ બોલતો હોય ને આપણે આ એંગલથી બોલતા હોઈએ, ખબર જ ન પડે. ઘણીવાર આપણે પૂછતા હોઈએ, ઘણીવાર ચોવિયાર કરો છો? નહીં સાહેબ ચોવિયાર નથી ફાવતા. સાહેબ રાત્રે બહુ લેટ થઈ જાય છે. રાત્રે બહુ લેટ થઈ જાય સાહેબ, સવારના જઈએ રાત્રે સાહેબ 8 સાડા 8 થઈ જાય ઘરે આવતા, થાકી જવાય સાહેબ, ચોવિયાર નથી થતા. સમજો કે વહેલા ઘરે હોત તો સાહેબ તો જ ફાવે સાહેબ, તો ફાવે સાહેબ, તો વાંધો જ ના આવે. બીજું તો રવિવારે તો રાત્રે રસોડું બંધ હોય ને, પછી કે હા સાહેબ રવિવારે રાત્રે રસોડું બંધ. મને આનંદ થાય આ જવાબથી. તમે જે એંગલ પકડી પાડ્યો એ પકડી પાડ્યો. બહુ શાણપટ્ટી વાળા હોય છે લોકો, એટલે હા સાહેબ રવિવારે રાત્રે રસોડા બંધ અમારા સાહેબ, સાચી વાત. એટલે ઇટ ડઝન્ટ મીન કે ચોવિયાર કરે છે. હા, એનો અર્થ એ નથી થતો. તમે જે સમજો તે જ હું સમજુ છું. એટલે બીજાના એંગલને આપણે પકડી લઈએ છીએ
તો વિચાર ભેદ રહેતો નથી, પણ એ બીજાના એંગલને પકડતા વાર લાગે તો તમે ટલ્લે ચડી જાઓ, તો તમને ખબર પણ ન પડે. બોર્ડ મારેલું હોય આ ભાવે પેટ્રોલ ભરાવાનું છેલ્લું સ્થળ, અને આપણને થાય કે ભાઈ આ ક્યાં સુધી ભાવ પહોંચ્યો આપણને ખબર છે ને, ગેસ, ડીઝલ ને પેટ્રોલ, આ જીડીપી કહેવાય, વધતા જ જાય છે, જીડીપી ગ્રોથ વધતા જ જાય છે. એટલે આ ભાવે પેટ્રોલ ભરાવાનું છેલ્લું સ્થળ, અને લખેલું 77, કે ભાઈ આગળ જતા શું આવશે ખબર નહીં, આખી ટાંકી ફૂલ કરાવી, આગળ ગયા 30 કિલોમીટર પછી પાછું આવ્યું 74, પેલો પાછો આવ્યો, બોચી પકડીને કે તું આવી રીતે બોલે છે, તો કે કેમ, કે આ શું લખ્યું છે, તો કે વાંચો, આ ભાવે પેટ્રોલ ભરાવાનું છેલ્લું સ્થળ, હવે સસ્તું છે. ડિસ્પ્યુટ, તમે એંગલ ના પકડો તો હું શું કરું? મેં તો આ જ રીતે કીધેલું, આ ભાવે પેટ્રોલ ભરાવાનું છેલ્લું સ્થળ, પછી મોંઘું નહીં મળે, આ તો વધારે ખર્ચો કરવો હોય તો એમ, પછી સસ્તું છે, મને ક્યાં વાંધો છે. એટલે ઘણા અલગ અલગ એંગલ હોય છે, અને અલગ એંગલથી તમે કોણ કયા એંગલથી વાત કરી રહ્યું હોય એ બોલનારને ખબર હોય. એટલે પોતાને ખ્યાલ હોવો જોઈએ કે પેલો વ્યક્તિ કઈ એંગલથી વાત કરે છે. એટલે ઓલવેઝ થિંક ફ્રોમ ધ અધર્સ એંગલ, થિંક ફ્રોમ ધ અધર એંગલ. એક બીજો દ્રષ્ટિકોણ પણ હોય છે વિચારવાનો, અને બીજાનો દ્રષ્ટિકોણ પણ હોય છે. એ બંને દ્રષ્ટિકોણને સાથે લાવી અને વ્યક્તિ વિચારે તો કોઈ પણ વિચારભેદ ઊભો ન થાય, સમન્વય થઈ શકે. એટલે એ સમન્વય પર આવવા માટે એ વિચારભેદથી દૂર થવું પડે. નાનો છોકરો છે, એની સાથે રોજ માથાકૂટ થાય. હવે 6-8 વર્ષનો છોકરો હેલિકોપ્ટરથી રમતો હોય, આખું હેલિકોપ્ટર ખોલી નાખ્યું. ઘરે આવીને પપ્પા કેવા બગડે એની પર, કે અક્કલ નથી તને, હેલિકોપ્ટર કેમ ખોલી નાખ્યું? તો કે મારે જોવું છે લાઇટ ક્યાંથી થાય છે, ઉપર લાલ લાલ આમ થયા કરતું હોય. હવે એ ક્યુરિયસ છે, એ ખોલ કર્યા કે તને અક્કલ આવડતું નથી, હવે આ કઈ રીતે બંધ કરવાનું, તને આવડે જ બંધ કરતા? તો કે ના, તારા બાપાને નથી આવડતું, પછી રિપેર કરવા આપવાનું. એકલા 1400 રૂપિયાનું લાવ્યો તારા માટે, આને છે ને 40 રૂપિયા વાળું જ અપાય, તોડે તો વાંધો નહીં, રોજનું એક નવું અપાય. આ 1400નું હેલિકોપ્ટર લાવ્યો, આ જો ખોલી નાખ્યું આખું, હવે 100 રૂપિયા બધા રિપેર કરવાના આપવાના. રિપેર કરવા માટે આપ્યા, અને છોકરાને એવો ધમકાવી નાખ્યો. એ 3 દિવસ પછી જુઓ ને તો એના પપ્પાએ કંઈક બગડેલો મોબાઈલ ખોલ્યો, અને રિપેર કરતા આવડ્યો નહીં. ચૂપચાપ કંઈ બોલ્યા વગર પછી રિપેર કરવા વયા ગયા બહાર, અને 200 રૂપિયા આપીને રિપેર કરીને લાવ્યા. એ છોકરો કાન પકડે તમારો કે પપ્પા મેં હેલિકોપ્ટર ખોલ્યું, એમાં તમે બગડ્યા, તો તમારી પર કોણ બગડી શકે? તમે મોબાઈલ કેમ ખોલ્યો? તમને આવડતો હતો તો તમારે પહેલેથી ત્યાં જવું જોઈએ ને, તમે શા માટે બગડ્યા? એ કે રિંગ કેમ નથી વાગતી? બસ તમને આ વિચાર આવ્યો ને પપ્પા, મને આ વિચાર આવ્યો કે લાલ લાઈટ કેમ થાય છે. કિંગ કમિટ્સ નો રોંગ. મોટા થોડા ભૂલ કરે, ભૂલ તો પ્રજા કરે, રાજા થોડી ભૂલ કરે. અને પપ્પાને કોઈ કહી ન શકે, એ વડીલ છે, એને કંઈ નહીં કહેવાનું, છોકરાઓને ધમકાવી નાખવાના. એટલે બિચારો છોકરો મૂંઝાય, એ કે મેં આ કર્યું તો પ્રોબ્લેમ છે. પપ્પા આ શું શીખ્યાયો, આ શું આવ્યું તારા રિપોર્ટમાં? જો બધી પ્રોક્સી હાજરી પુરાવે છે, શરમ નથી આવતી તને? હાજર છે નહીં ને હાજરી પુરાવે રાખે છે, ક્યાંથી શીખ્યો આ બધું? કોને શીખવાડ્યું આવું બધું? હાજર નો એને હા કરી રાખીને હાજરી પુરાવતો હતો, આ ઇજ્જત કાઢી દે, જો શું આવ્યું રિપોર્ટમાં. તો એ કે ક્યાંથી શીખ્યા આવ્યો? પપ્પા ઘરેથી શીખ્યા આવ્યો. તમે કેટલી વાર ફોન પર કહો છો કહી દે પપ્પા બહાર ગયા છે, કહી દે પપ્પા બહાર ગયા છે. મને ઘરમાં એમ થાય કે પપ્પા ઘરે છે છતાં નથી, તો હું સ્કૂલમાં નથી છતાં છું. હા બધામાં થાય. એટલે એ પેલો છે ને મૂંઝાય કે આવું પપ્પા આવું કરી શકે તો મારે કેમ ન કરાય? પછી એ સેટલ કરે કે ઠીક છે, કદાચ પપ્પા બન્યા પછી થતું હશે આવું. છોકરાથી ન થાય, પપ્પા થયા પછી આપણે કરી શકીએ, કદાચ એવું હોય, આપણને ખબર ન હોય. એટલે પછી આ રીતે મનમાં સેટલ કરતો કે ઠીક છે, આપણે પપ્પા થઈએ પછી આવું કરશું. એટલે એને ખબર નથી પડતી, આ મૂંઝાય છે. જ્યારે વિસંવાદ જોવા મળે છે, વિચારભેદ હોય ને એમ વર્તનભેદ હોય, મગજમાં કંઈક શિક્ષણ આપવામાં આવે છે અને આંખ સામે કંઈક જુદું દેખાય છે, ત્યારે તરત મગજમાં બેસે છે કે આ પપ્પા આમ કરે છે અને મને પાછી કરવાની ના પાડે છે, તો એ શેના માટે મને ના પાડે? ખોટું, તદ્દન ખોટું પોતે કર્યું અને મને કરવાની ના પાડી, તો એ જ વસ્તુ તો હું શીખ્યો છું. એટલે એ ઊંધું શીખે છે. વિસંવાદી વર્તન ઘરમાં જુએ એટલે એને પછી સંવાદ ના આવે. આ રીતે પણ આખો ડિસ્પ્યુટ ઊભો થાય. ઘણા બધા મુદ્દા એવા છે. વિચારવાની અલગ અલગ પદ્ધતિ છે. તમે એક પદ્ધતિથી વિચારો તો જે વસ્તુ તમને સારી લાગે, બીજી પદ્ધતિથી વિચારો એ જ વસ્તુ તમને ખરાબ લાગે. એ જ વસ્તુ શેરબજારમાં ધંધો કરાય. જો આમાં એવું છે, જોખમ ખરું પણ સ્કોપ જબરજસ્ત. બીજો માણસ કહે છે કે શેરબજારનો ધંધો કરાય, જો એક તમને સાચું કહું, સ્કોપ જબરજસ્ત પણ જોખમ ખરું. હવે આમાં ખ્યાલ આવ્યો? પહેલો કરાય એ ઇન્ડિકેશન આપે, બીજો ન કરાય એમ ઇન્ડિકેશન આપે છે. આ બંનેના ઇન્ડિકેશન જુદા પ્રકારના છે. ફોરેનમાં ભણવા માટે જવાય,
ફેમિલી છોડવું પડે પણ કરિયર બની જાય. બીજો કે છે જો કરિયર કદાચ બને પણ ફેમિલી છૂટી જાય. હવે બંનેનું ફોકસિંગ જુદા પદાર્થ ઉપર છે. એક ફેમિલી ઉપર ફોકસિંગ વધારે આપે છે, બીજો કરિયર ઉપર વધારે ફોકસિંગ આપે. જવાબમાં કાંઈ નથી, આગળ પાછળ થાય છે. એડજેક્ટિવ્સ આગળ પાછળ થઈ ગયા, બસ બીજું કાંઈ નથી. એટલે ક્રિયાઓ સેજ આગળ પાછળ ગોઠવીને બોલે છે, પણ બંનેનું ફોકસિંગ આખું જુદું છે. બંનેનો સ્ટ્રેસ જુદા પદાર્થ ઉપર છે અને વિચાર પકડતા આવડવો જોઈએ. કમ્યુનિકેશન એક એવી જબરજસ્ત સ્કિલ છે ને, ડિસ્પ્યુટ સેટલ કરવા માટે કમ્યુનિકેશન જોઈએ અને ડિસ્પ્યુટ ઊભા કરવા માટે કમ્યુનિકેશન જ હોય છે. પાછું લગભગ કમ્યુનિકેશન એટલે મિસકમ્યુનિકેશન, એનાથી ડિસ્પ્યુટ ઊભા થતા હોય. પ્રોપર કમ્યુનિકેશનથી સોલ્વ ને ડિઝોલ્વ થઈ જતા હોય છે. એટલે કોઈ પણ ડિસ્પ્યુટને એક કોમન ફોર્મ્યુલા પર લઈ જાઓ કે થિંકિંગ ફ્રોમ ધ અધર એંગલ, થિંકિંગ ફ્રોમ ધ અધર્સ એંગલ. બીજા દ્રષ્ટિકોણથી વિચારવાનું, બીજાના દ્રષ્ટિકોણથી વિચારવાનું. પદાર્થ પૂરો, વાર્તા પૂરી થઈ ગઈ. દેરાસર ગયો, પાલિતાણા ગયો, શંખેશ્વર ગયો, જાત્રા કરીને આવ્યો તો ત્રાસી જવાય. આપણા લોકોમાં જરાય શિસ્ત નથી, કોઈ ડિસિપ્લિન જેવું નથી, ક્યાંય કોઈ સભ્યતા જ નથી. શું ધક્કા ચડાવે ને શું ધક્કા ચડે. આમ આપણે પૂજા કરતા હોઈએ તો નીચેથી હાથ નાખે આમ પૂજા કરવા માટે, આમ પૂજા કરે ઉપરથી આમ આવે આમ. અને આપણે જોઈએ કે આ શું થયું, આમ ઉપરથી એકદમ ફ્લાયઓવર આવતો ને એ રીતે આમ આવે, એમ ત્રાસમાંથી આમ આવે કે આમ ઉપરથી મેટ્રો રેલ જતી હોય, નીચેથી આમ નીકળતો હોય. આપણે કે શું છે, આપણે કઈ રીતે પૂજા કરવાની. એ લોકોને એટલી સભ્યતા ન હોય કે આપણે પૂજા કરીએ છીએ, આવી બધું ન હોય. આવું ચાલે કંઈ બહુ આપણે જરાય શિસ્ત જેવું છે જ નહીં. દેરાસરમાં જાઓ, કોઈ ડિસિપ્લિન જેવું કંઈ મળે જ નહીં તમને. જાઓ તમે ચર્ચમાં આવો, કેવી શાંતિ, નીરવ શાંતિ, એક અવાજ ન મળે ચર્ચમાં, એવી શાંતિ હોય. આપણા દેરાસરમાં કોલાહલ હોય. સરસ. હવે તમને બીજો એંગલ આપું. દેરાસરમાં સાંભળનારા એક, બોલવાવાળા 150. ભગવાન એક સાંભળે છે, 150 જણા બોલે છે. ચર્ચમાં બોલવાવાળો એક, સાંભળવાવાળા 150. તો શાંતિ ક્યાં હોય બોલો? સાંભળનારા વધારે હોય અને બોલવાવાળા ઓછા હોય. અત્યારે એક બોલે છે ને બધા સાંભળે છે તો શાંતિ છે ને. તો ચર્ચને દેરાસર સાથે સરખાવાય કે ચર્ચને વ્યાખ્યાન સભા સાથે સરખાવાય? કોની સાથે કમ્પેર કરી શકો તમે? કમ્પેરિઝન ખોટા ગેજ ઉપર છે, એટલે કમ્પેરિઝન ખોટું છે. પછી એને આ રીતે સમજાવો કે ઓકે હા હવે ગોટ ધ પોઈન્ટ, બરાબર છે. દેરાસરમાં શાંતિ નથી, દેરાસરમાં શિસ્ત નથી, તું એમ છે ને ચર્ચની સાથે એને કમ્પેર નહીં કર. એ આખી અલગ વસ્તુ છે. અને બધે શાંતિ સારી એવું પણ નથી હોતું. હા, બજારમાં કોલાહલ હોય, સ્મશાનમાં શાંતિ હોય. ક્યાં જવું છું? નીરવ શાંતિ સ્મશાનમાં. કોલાહલ બધે ખરાબ પણ નથી હોતો અને શાંતિ બધે બહુ સારી પણ નથી હોતી. એટલે એકાંતે કોઈ નિયમ ન પકડાય. એટલે જ અનેકાંત વાત છે કે થિંકિંગ રિલેટિવલી. ભાઈ શાંતિ કયા ક્ષેત્રની? કોલાહલ કોના ઘરનો? લગ્નના વાજા વાગતા હોય, લગ્નના ગીતો ગવાતા હોય, એ કોલાહલ છે, પણ એ આનંદનો અવસર છે. અને સુનમૂન બધા પ્રાર્થના સભામાં બેઠા હોય, એ શાંતિ છે. મજા આવી ગઈ, બહુ શાંતિ છે. આપણને એમ થાય કે રોજ આવી પ્રાર્થના સભા તો કેવું સારું. આપણને એમ લાગે કે ખરેખર આવી શાંતિ હોય ને રોજ એક પ્રાર્થના સભા થવી જોઈએ. બોલો તો ખરા, ખબર પડે, પહેલા આપણી જ થાય. એટલે દરેકને અલગ એંગલથી વિચારવું પડે છે, દરેક જગ્યાએ અલગ એંગલ મૂકવો પડે છે. આપણને ખબર ન પડે કે કયા એંગલથી કોણ બોલે છે. એટલે ડિસ્પ્યુટ સેટલ કરવા માટે અલગ અલગ એંગલને લગાડવાના. તમે બીજાના દ્રષ્ટિકોણથી વિચારો ને, એમાં હંમેશા બીજાને પણ ફાયદો છે, તમને પણ ફાયદો છે. તમે તમારા માત્ર એંગલથી ન વિચારો. ઘણા જીવનમાં પ્રસંગો એવા બને છે જેમાં હું માત્ર મારા દ્રષ્ટિકોણથી વિચારું છું અને બીજાને નુકસાન કરું છું. પોતાનો સ્વાર્થ કદાચ સાધી લઉં પણ બીજાને ઘણું મોટું નુકસાન એનાથી થતું હોય અને હું એને નજરમાં નથી લાવતો, એ બીજાને ઘણું મોટું નુકસાન કરી બેસું છું. અમે બોરીવલીમાં હતા, બહુ વર્ષો થયા. અને બોરીવલીમાં વેસ્ટમાં મંડપેશ્વર રોડના ઉપાડશેમાં ગેટ પાછળ પણ એક છે, આગળ પણ એક છે. પાછળના ગેટથી નીકળે એટલે પાછળ એક સોસાયટી છે, એ સોસાયટીના ગેટમાં જવાનું. એ સોસાયટીના સામા ગેટમાંથી નીકળી અને છેક બોરીવલી ઈસ્ટ સુધી જઈ શકાય, દોલતનગર સુધી. બહુ ટૂંકો રસ્તો છે, સીધા સ્ટ્રેટ આમાંથી આ ગેટમાંથી નીકળી સોસાયટીના ગેટમાં, સોસાયટીના સામેના ગેટમાંથી નીકળીને સામે ક્રોસ કરો એટલે રેલવે ફાટકની પેલી બાજુ. આમ ફરીને જાઓ તો 15-17 મિનિટ થાય, આમ જવામાં ખાલી 4 મિનિટ થાય. ઇટ સેવ્સ 10 to 12 મિનિટ્સ. ફટાક કરતા નીકળી જવાય. અમારે એક મહારાજ સાહેબ જતા હતા, હું રોજ જોઉં આમ સીધા જાય છે, આ 4 દિવસથી કેમ આમ ફરીને જાય છે મને કંઈ ખબર નહીં પડી. મેં જોયું કે રોજ આ રૂટ પર જનારા અમે બધા એ જ રૂટ લઈએ કારણ કે ટૂંકો છે, 4 જ મિનિટ છે. તો આમ ફરીને 15 મિનિટમાં કેમ જવાનું? મેં પૂછ્યું એમને કે તમે ઈસ્ટમાં ગયા હતા? હા. આ રસ્તે? હા. મને કે કેટલી વાર થઈ? મને કે 17-18 મિનિટ. મેં આ સીધું આ પાછળથી જવાય ખબર છે? હા જવાય છે, મને ખ્યાલ છે. તમે આમથી ને કેમ નહીં ગયા પછી? આ ફરીને કેમ ગયા? અહીંથી જવું જોઈએ ને. કારણ કે આ ત્યાંથી જતો હતો
કે કૂતરો છે એટલે પછી ફરીને આવી રહું છું. હવે તમે વળી ક્યાં કૂતરાથી ગભરાવ છો? કૂતરાથી ગભરાવાનો સવાલ નથી, પણ ખબર નહીં કોઈને નહીં, ખાલી આ કપડાવાળા કોઈ પણ જાય ને, સાધુ જાય ત્યારે, હું કે બીજો કોઈ પણ સાધુ, એ કે જેવા સાધુ મહારાજ નીકળે એટલે શું ભસે એટલું વાઇડલી ભસવાનું શરૂ કરે, ધસી આવે એટલે આપણે પણ એક ડિફેન્સ મને આમ દાંડો ઠપકારવો પડે, જરા સેફ ડિસ્ટન્સ પર રહે પેલો, એટલે આ રીતે આપણે કંઈક કરવું પડે સિક્યુરિટી પર્પઝથી. પણ આમ આપણને ડર લાગે અને એટલો બધો ભસે, એટલું બધું ગુસ્સો ને જનૂન હોય છે, આમ બટકા ભરીને ફાડી નાખે એવું લાગે, વાઇલ્ડલી એકદમ 100 ડગલા સુધી 200 ડગલા સુધી પાછળ ફોલોમાં આ ફોલોઅપ કરે. ને પછી છેલ્લે એમ લાગે કે હવે આપણે એરિયાની બહાર ગયા, પછી એમ મહારાષ્ટ્ર ક્રોસ કરીને ગુજરાતમાં આવે તો મહારાષ્ટ્ર પોલીસ છોડી દે તમને. પછી એને લાગે કે હવે ટાસ્ક એક ક્ષેત્રની પોલીસને હેન્ડઓવર કરે, પછી બીજા કૂતરા આવે, ઓલો જતો રહે. એ પણ કે જે ગુસ્સો હોય છે એનો, એ જોઈને આ સાંભળવા જેવો વિચાર છે. એ મારા સાહેબે મને કીધું, મને વિચાર આવ્યો કે એક સાધુ છીએ, સાધુ પ્રત્યે કોઈ પણ વ્યક્તિ ગુસ્સો કરે તો એને કેવું કર્મ બંધાતું હોય. ભૂતકાળમાં ખૂબ કર્મ બાંધ્યા હોય ત્યારે કૂતરાની ગતિ મળી હોય, અત્યારે એને સમજણ નથી, મેં એનું કંઈ બગાડ્યું નથી, પણ ખાલી ત્યાંથી જઈએ છીએ અને કોઈ પણ કારણસર એને આ કપડાવાળાને જોઈને ગુસ્સો આવતો હોય, બાકીનાને જોઈને નથી આવતો. એ નવા લાગે છે, અજાણ્યા લાગે છે, કંઈ પણ હોય, પણ એને ગુસ્સો આવે છે, એ તો ઇગ્નોરન્ટ છે, એ અજ્ઞાની છે, એને ખ્યાલ નથી, પણ એને પાપ તો લાગે જ ને. તો એ ભલે અજ્ઞાની હોય, હું અજ્ઞાની નથી, મારી પાસે એક ઓપ્શન છે, એને પાપ ન લગાડવાનું. હું ફરીને જઉં, મને 10 મિનિટ વધારે થાય, પણ એને ગુસ્સામાં નિમિત્ત ન આપવાનો મને લાભ મળે છે, ભલે મને 10 મિનિટ વધે. થિંકિંગ ફ્રોમ ધ અધર્સ એંગલ. વ્યક્તિ જ્યારે સમજણની કક્ષામાં આવે ને, સમજણની કક્ષામાં ન હોય ત્યારે એ માણસ સગા બાપના એંગલથી વિચારી નહીં શકે, સગા મમ્મીના એંગલથી વિચારી નહીં શકે, સગા ભાઈના એંગલથી વિચારી નહીં શકે, એ ભાગીદારના એંગલથી વિચારી નહીં શકે, એ મિત્રના એંગલથી વિચારી નહીં શકે. અને જ્યારે સમજણના ઘરમાં આવે ત્યારે વ્યક્તિ એવી સમજુ બને છે કે કૂતરાના એંગલથી પણ વિચારી શકે કે કૂતરાને પણ નુકસાન ન થાય. મારી પાસે એક એંગલ છે, એને ભલે ખબર નથી પડતી, પણ મને ખબર છે કે હું આમ ફરીને જાઉં, ઇટ ટેક્સ 10 more minutes, 10 મિનિટ વધારે લાગે, પણ એને ક્યાંક આટલા બધા ભવો વધારે કરવા આટલી ગતિમાં ઓલરેડી ગયો છે, અને ભલે અજ્ઞાનતાથી પણ આટલું બધું ગુસ્સાથી ફસે છે. પાપ તો પાપ છે, ભલે અજ્ઞાનતા, ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એન એક્સક્યુઝ. તમને કાયદાની જાણકારી નથી એટલે તમે છટકી નથી શકતા, કાયદો તમારી પર લાગુ પડે છે. તમે ગુસ્સો કર્યો અને સાધુ પ્રત્યે ગુસ્સો કર્યો, પાપ જે બંધાવાનું એ બંધાશે તીવ્ર ભાવનું. શા માટે મારે નિમિત્ત આપવું? એની કરતાં નો કોઝ, બસ હું ફરીને જઈશ. કેટલો સરસ રોલ ભજવી શકે છે વ્યક્તિ. મેં કિસ્સો વાંચેલો, એક બેન હોસ્પિટલાઇઝ થયેલા છે, શી વોઝ સફરિંગ ફ્રોમ ડિપ્થેરિયા. ડિપ્થેરિયા એવો રોગ છે, ઝાડા ઉલટીને બધું એવું થઈ જાય, કન્ટિન્યુઅસલી રાઉન્ડ ધ ક્લોક દવા ચાલુ, ઓબ્ઝર્વેશન હેઠળ, અને આઈસીયુમાં રાખેલા હતા. બહુ ક્રિટિકલ સિચ્યુએશન હતું. એમના મમ્મી પરણેલા બેન હતા, પિયરથી એના મમ્મી આવેલા હોસ્પિટલમાં સાથે, અને રોકાયેલા 3 દિવસથી. અને બહુ વિચિત્ર રોગ. ડૉક્ટર આવે, એ ડૉક્ટર આમને હેવી દવા ડોઝ બધું આપે, અને સાથે જે રોકાયો હોય એમને પણ ઇન્જેક્શન આપે, પ્રિવેન્ટિવ દવા, કે આમની કોઈ અસર આને ન થાય સાથે રહેવાના કારણે. એક પ્રિવેન્ટિવ ડોઝ આ સાથે રહેનાર બેનને પણ આપે. સાંજના ટાઈમે રાઉન્ડ પર એક ટ્રેની હતો, નવો ડૉક્ટર હતો, એ નીકળ્યા અને પછી એમણે કહીને ગયેલા હતા પેલા મોટા ડૉક્ટર, એ પ્રમાણે બંનેને આમને એક ડોઝ આપવાનો અને પેલા જે મમ્મી રોકાયા છે એમને પણ પ્રિવેન્ટિવ ડોઝ આપી દેવાનો. એ બંનેમાં ઊંધું થઈ ગયું. જે હેવી ડોઝ હતો એ મમ્મીને અપાઈ ગયો, અને પેલો પ્રિવેન્ટિવ ડોઝ હતો એ પેશન્ટને અપાઈ ગયો. પેશન્ટને તો ખબર જ ન પડે કારણ કે ઓલરેડી ચાલુ જ હતું, પણ 3 કલાક પછી 9:30 વાગ્યા રાત્રે અને મમ્મીને ઝાડા ઉલટી ચાલુ થયા અચાનક 2 કલાકની અંદર. એટલે હાલત એવી કે ઊભા પણ ન થઈ શકે. તમે માની ન શકો, મોર દેન 18 to 20 ટાઈમ્સ એમને જવું પડ્યું 2 થી 2.5 કલાકમાં. 12 વાગે ને પેલા તો ઊભા ન થઈ શકે, એટલા લૂઝ, હલી ન શકે, પગમાં મુવમેન્ટ જ ના આવે, એટલા ચક્કર આવે. અને પોતે સ્વસ્થ હતા, બેન 60 એજના, એ બેન સ્વસ્થ હતા. તરત મોટા ડૉક્ટરને બોલાવ્યા, બધું કર્યું, બાજુમાં બીજો ખાટલો નાખીને બેનને બેસાડ્યા, એમની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. ડીન આવી ગયા, તરત રસ્ટિકેટનો ઓર્ડર આવી ગયો, ટ્રેનીને તો કાઢી મૂક્યો, ફટ કરતો ઓર્ડર જ, આવતીકાલથી તારે નથી આવવાનું. કારણ કે ભૂલ ટ્રેનીની હતી, પકડાઈ ગયું હતું. કારણ કે પેલું બોક્સ અહીંયા પડેલું આમના બેડ પાસે, એ કે આ બોક્સ અહીંયા ક્યાંથી આવ્યું, આ બોક્સ ત્યાં ક્યાંથી ગયું, બંને બોક્સ ત્યાં પડેલા હતા. એ કે આ દવા આમની હતી, એ અહીંયા અપાઈ, આમની દવા આમને અપાઈ ગઈ. આટલી ગંભીર ભૂલ એક ડૉક્ટર થઈને તમે કરો છો. હવે ટ્રેની હતો, કંઈક ભૂલ એની થઈ ગઈ, 2 બોક્સ સાથે પડેલા, વાંચ્યું અને આનું અહીંયા થઈ ગયું. હી વોઝ રસ્ટિકેટેડ. બીજે દિવસે સાંજ સુધીમાં થોડાક સ્વસ્થ થયા. ત્રીજે દિવસે આ બેનને ખ્યાલ આવ્યો કે પેલા ટ્રેનીએ તમને ઇન્જેક્શન આપેલું. ડીન આવીને માફી માગી કે બેન તમને બહુ તકલીફ પડી અમારી હોસ્પિટલમાં, આવું લગભગ બનતું નથી, વી આર વેરી સોરી, એક્સ્ટ્રીમલી સોરી, પણ એ ટ્રેનીની ભૂલ હતી.
અને નેસેસરી સ્ટેપ્સ અમે તત્કાળ લીધા છે. એ જ દિવસે 1 જ કલાકમાં એને ડિસમિસ કરી દીધો છે. હવે એ નથી આવતો. પણ છતાં અમારા મેનેજમેન્ટ તરફથી ખાસ સોરી એપોલોજી કે તમને આ તકલીફ પડી, બીજી વાર ન થાય એ માટે અમે બધા સ્ટેપ્સ લઈશું ને આવા બેજવાબદાર માણસોને રાખશું પણ નહીં. ડૉક્ટર ગયા, ડીન ગયો, પેલા બેન વિચારે છે, કલાક પછી પેલા ડીનને ફરીથી બોલાવે છે અને રિક્વેસ્ટ કરે છે કે બેન કહે છે કે મિસ્ટર ડીન એક ખાસ ઈચ્છા છે, તમે પેલાને સસ્પેન્ડ કર્યો છે એ ભૂલ કરી માટે, અને ભૂલ મારા હિસાબે એટલે મારા કેસમાં થઈ છે, અને મારા કેસમાં જે ભૂલ થઈ એવું બીજી વાર ન બને, બીજા કોઈના કેસમાં એવું ન થાય એટલે તમે એક સસ્પેન્ડ કર્યા. તમારી દ્રષ્ટિએ, મેનેજમેન્ટની દ્રષ્ટિએ વાત સાચી, પણ મને ઇન્ટરવ્યૂ થવાની એક રજા આપો. મેડિકલ લાઇનમાં પ્રવેશ કરવો સ્ટુડન્ટ માટે કેટલો ટફ હોય છે. એક સ્ટુડન્ટ્સના દ્રષ્ટિકોણથી વિચારો કે છોકરો 12થમાં હશે ત્યારે શું પ્રેશર હશે એની પર, સાયન્સ મને બધામાં કેટલા હાઈ માર્ક્સ લાવવાની એની ઈચ્છા હશે, એક ડ્રીમ હશે એનું 7થમાં તો ત્યારથી કે હું ડૉક્ટર બનીશ, હું ડૉક્ટર બનીશ, હું ડૉક્ટર બનીશ. એ 8થમાં આવ્યો, એ 9થમાં આવ્યો, 10થમાં ફૂલ પ્રેશર, 12થમાં ગયો અને એ સ્કોર્ડ નાઇસલી. પછી મેડિકલ લાઇનમાં ગયો, કદાચ ખ્યાલ નથી કે એના પપ્પાએ કેટલા પૈસા ખર્ચ્યા હશે, કેટલા ભર્યા હશે, કેટલું ડોનેશન, કે કઈ રીતે સીટ મળી હશે ખબર નહીં. અલ્ટિમેટલી હી ક્લિયર્ડ, અને 6-7 વર્ષની બધી મહેનત જેમાં ઉઠાવી આ સ્ટેજ ઉપર પહોંચ્યો છે. એનું એક ડ્રીમ હશે 10-12 વર્ષ જૂનું, અને એ ડ્રીમ એકોમ્પ્લિશ કરીને પછી આ સ્ટેજ પર પહોંચ્યો છે. હવે એને પોતાની એક પર્સનલ પ્રેક્ટિસ, પર્સનલ નેમ એન્ડ ફેમ બધું ઊભું કરવાનું છે. હવે આ એક ઘટનામાં તમે એને કાઢી મૂક્યો છે, સત્યાનાશ, એની આખી કેરિયર સાફ. એ કેવી રીતે આગળ વધશે? એને નાખેલા હજારો કલાકો, એને નાખેલા 8 વર્ષ, એના પપ્પાએ નાખેલા લાખો રૂપિયા, અને આખા પરિવારની જે સપનાની મહેલાત બધું સાફ ચૂર થઈ ગયું. મને એમ ઈચ્છા છે કે મારા તરફથી એને માફી આપી દઉં, અને તમને ઉચિત લાગે એને એક ચાન્સ આપો, કડક સૂચના સાથે કે બીજી વાર આવું ન જ થાય. માણસ કોઈક વાર ગંભીર ભૂલ થઈ પણ જાય. મોટા માણસોના પણ ઓપરેશન ફેલ નથી થતા, આપણે સર્જનને થોડા કાઢી મૂકીએ છીએ બિકોઝ ઇઝ અ સર્જન. એના પણ ઓપરેશન ફેલ થયા જ હોય છે. એક નાનું ઘટના હતી, એનાથી કંઈક ભૂલ થઈ ગઈ છે, જાણી જોઈને ના કરે, બીજી વાર એને ખ્યાલ રાખવાનો છે, ડબલ ચેકિંગ કરીને પછી જ કરવાનું. આ એને શીખામણ મળશે. પણ દરેક ફોલ્ટમાંથી, દરેક ભૂલમાંથી વ્યક્તિ શીખે છે. મને એમ લાગે છે કે અત્યારે એના જેવો દુઃખી કોઈ નહીં હોય જે ઘરે બેઠો છે. કદાચ મારી કરતાં વધારે પીડા એને હશે, અને હું સમજી શકું છું. રિક્વેસ્ટ કરું છું એને તમે ફરીથી લઈ લો તો સારું. અને હી વોઝ ટેકન બેક, એને ફરીથી લેવામાં આવ્યો. પેલો આવીને પગે પડીને ચોધાના આંસુએ રડે છે. બેન મળેલા અમને ચોધાના આંસુએ રડે છે કે મેડમ કદાચ મારા મમ્મી પણ આટલું કદાચ મારા માટે ન વિચારે, તમે મને નવી જિંદગી આપી છે. બહુ સારી પોસ્ટ ઉપર એ ડૉક્ટર આજે પહોંચી ગયા છે. જે ટ્રેનિંગથી ભૂલ થયેલી, બહુ સારી પોસ્ટ ઉપર, બહુ સારા નામાંકિત થઈ ગયા. પણ એના મૂળમાં એક વ્યક્તિની ઉદાર વિચારસરણી, થિંકિંગ ફ્રોમ ધ અધર્સ એંગલ. મારા એંગલથી 100% માણસને કાઢી નાખવો જોઈએ, સજાપાત્ર છે, મારી હાલત ખરાબ કરી નાખી, આવી રીતે ઇન્જેક્શન અપાય, ગધેડો છે, આમ કેવા શબ્દો નીકળે. પણ એના એંગલથી વિચાર્યું કે એની ભૂલ થઈ છે. 7મા 8મામાં ભણતો હતો ત્યારથી ડૉક્ટર થવાનું ડ્રીમ હતું, અને આવું કરવાનું કોઈ વિચારે ન કરે, ઈરાદાપૂર્વક તો થયું નથી. કેટલા કલાકો નાખ્યા, કેટલી મહેનત કરી, કેટલું પ્રેશર ફીલ કર્યું, કેટલી બધી પૈસાની સગવડો કરી હશે, તોડ કર્યો હશે, પપ્પાએ ક્યાંથી લાવ્યા હશે, વ્યાજે લાવ્યા હશે, ભીખ માગીને લાવ્યા હશે, ઇજ્જત ગીરવે મૂકીને લાવ્યા હશે, અને પછી આ માણસ ડૉક્ટર થયો. અને આજે આ દશા થાય તો ભવિષ્યમાં એનું શું થાય? આને એક નાની ઘટના પર આનું ડ્રીમ આખું તૂટવું ના જોઈએ. થિંકિંગ ફ્રોમ ધ અધર્સ એંગલ, એના દ્રષ્ટિકોણથી વિચારું છું તો મને લાગે છે કે મારે એક માણસાઈનું પગલું ભરી એને એક ચાન્સ આપવો જોઈએ. હી ઇઝ કેપેબલ ઇનફ, એ પોતાની ભૂલ સુધારી દેશે, એને એક ચાન્સ આપીએ. એક નવા એંગલથી વિચારવાની દ્રષ્ટિકોણ આવ્યો, એક નવી ઉદારતા ખીલે છે. પોતાના એંગલથી વિચારે તો ડિસમિસ કરવા સિવાય કોઈ પાસે બીજો ઓપ્શન નથી. પણ તમે અધર એંગલ, બીજો એક એંગલ લગાવો છો તો તમારા મનમાં એક વિકલ્પ આવે છે કે ના, એને તમે માફ કરી શકો છો, તમે એને પણ જતું કરી શકો છો. ઘરની અંદર ડાયલોગ ચાલે છે, છોકરો પરણી ગયો, 8 મહિના થયા, 10 મહિના થયા, 12 મહિના થયા, પહેલી એનિવર્સરી આવી, એટલા બધા ખુશ છે, 2 જણા ફરવા ગયા છે. પપ્પા મમ્મી વાત કરે છે. પપ્પા કહે છે કે હું જોઉં છું છેલ્લા 4 મહિનાથી તું એકદમ મૂડલેસ રહે છે, કારણ શું છે? તો કે ના બસ આજે આપણા છોકરાને 1 વર્ષ થયા લગ્નને, ખબર તને? તો કે હા. તારા મોઢા પર કંઈ ખુશી નથી? તો કે કેમ? કે બસ નથી. બેન ના પાડે છે, પપ્પા ને મમ્મી વચ્ચે ડાયલોગ ચાલે, પેલા બે તો ફરવા ગયા છે. કે પ્રોબ્લેમ શું છે તને? કે તને જે હોય તે કહી દે. બહુ ફરી ગયો, બહુ ફરક પડી ગયો આપણા છોકરામાં. એટલે શું ફરક પડી ગયો? તમને નહીં ખ્યાલ આવે, તમે અડધો દિવસ બહાર હો છો, હું આખો દિવસ અહીંયા હોઉં છું. પહેલાં કેટલું બોલતો હતો મારી સાથે, આવે એટલે સીધો મારી પાસે આવે, જાય ત્યારે મને 5 મિનિટ મળીને જાય, આવે એટલે સીધો પહેલાં 15 મિનિટ મારી પાસે આવે. હવે તો એ ભલે ને એની વાઈફ ભલી, આવે સીધો એની પાસે, આવે સીધો એની પાસે, એની સાથે વાતો કરવાની, એની સાથે ફરવા જવાનું. મારી કરતાં વધારે તો એના સાસુ સાથે વાત કરે છે. અને આખું આમ તમને એમ જ લાગે કે હું ફરી ગયો છે. છેલ્લા 4 મહિનાથી તો હું સતત ફીલ કરું છું
કે છોકરો અડધો તો એનો જ થઈ ગયો છે. આ સ્ટેટમેન્ટ છે મમ્મીનું. હવે તમે સાંભળજો પપ્પાનું સ્ટેટમેન્ટ. પપ્પા કહે છે કે તું ગાંડી છે, છોકરાનું ભૂલી જા. આ છોકરી જે આવી કેવી લાગે છે? કોઈ ત્રાસ નહીં, દીકરી યાદ અપાવે એટલી સારી છે. એના માટે મને કોઈ ફરિયાદ નથી. હું જે ફરિયાદ કરું છું ને, છોકરો અડધો એનો થઈ ગયો, આપણા છોકરાની ફરિયાદ છે. છોકરી માટે મને કોઈ ફરિયાદ નથી. તો કે ભલા માણસ, એક વિચાર કર, પોતાના બાપનું ઘર છોડી અને એક છોકરી 100% આપણી થતી હોય તો છોકરો 50% એનો થાય, એમાં જીવ ના બળાય. કેટલો રોયલ દ્રષ્ટિકોણ છે કે દીકરી 100% તમારી થઈ ગઈ, એ ત્યાંની મટી ગઈ, તો પછી આપણો છોકરો 50% એનો થાય તો બેલેન્સ ન રહે, તો જ પેલી 100% એની રહે ને. તો થવા દે ને. આ તો નસીબ કે 50% આપણો રહ્યો. એક રોયલ દ્રષ્ટિકોણ છે. આ દ્રષ્ટિકોણ જેની પાસે હોય, એક સસરો કે એક પપ્પા ઘરમાં જીવતા હોય, ઘરમાં વિખવાદ રહે, ઘરમાં વિસંવાદ રહે, ઘરમાં કટુતા રહે, ઘરમાં ડિસ્ટન્સ રહે, ઘરમાં દિવાલ ઊભી થાય, થઈ જ ન શકે. કેટલો સરસ દ્રષ્ટિકોણ છે. જ્યાં જ્યાં ઘરમાં ડિસ્પ્યુટ્સ ઊભા થાય છે ને, ત્યાં તમે લખી રાખજો કે એક રોયલ અને ઉદાર દ્રષ્ટિકોણની ખામી છે. એક માત્ર વિચારસરણીનો ભેદ હોય છે. આવા માત્ર દ્રષ્ટિકોણો તમે વિકસાવો કે બીજાના દ્રષ્ટિકોણથી વિચાર તો કરો કે એક વ્યક્તિ પોતાનું 22-23 વર્ષ જૂનું ઘર છોડીને આવે છે, એનું નામ છોડીને આવે છે, એનું સરનામું છોડીને આવે છે, એની સરનેમ છોડીને આવે છે. એ પાટણવાળા હતા, હવે તો ખંભાતવાળા કહેવાય, ખંભાતવાળા હતા તો હવે રાધનપુરવાળા કહેવાય, રાધનપુરવાળા હતા તો હવે ડીસાવાળા કહેવાય, ડીસાવાળા હતા તો હવે ગાંધીનગરવાળા કહેવાય, ગાંધીધામવાળા કહેવાય. ક્યાંના કહેવાય ખબર નહીં. તમે શા? તો કે ના અમે શા હતા, હવે મહેતા. તમે મહેતા છો? તો કે ના અમે મહેતા હતા, હવે વોરા. તો ઓલા મિસ્ટર એ બી પરીખ, એ મારા પપ્પા, એ મારા પપ્પાનું ઘર. તો તમારું ઘર ક્યાં? મારું ઘર આ રહ્યું. આ પોતાનું ઘર નહીં, પોતાના પપ્પાનું ઘર, મારું ઘર આ. આખું ડિઝોલ્વ કરી નાખે પોતાની જાતને, ને પૂરેપૂરું અસ્તિત્વ એક નવા ઘરમાં એસ્ટેબ્લિશ કરે છે. એ વ્યક્તિને એક્સેપ્ટ કરો અને પછી એ વ્યક્તિ તમારા ઘરમાં ભાગ પડાવે કે તારા દીકરો તમે એનો લે. હકદાર નહીં, હકદાર તો છે જ ને. એ તમે દૂધમાં સાકર નાખો, સાકર ઓગળી ગઈ, દૂધમાં સાકર નાખી, સાકર ઓગળી ગઈ અને હવે તમારે સાકર પીવી છે, તો તમારે શું કરવું પડે? દૂધ જ પીવું પડે. તમે સાકર પીવો એટલે દૂધ ગાયબ થાય જ. બરાબર છે? ઘરમાં એક વહુ આવી છે ને અને ડિઝોલ્વ થઈ ગઈ એટલે સાકર ઓગળી ગઈ. હવે તમારે સાકર પીવી છે તો દૂધ ગાયબ થાય. ખ્યાલ આવ્યો તમને? આ બધું ખ્યાલ આવી ગયો. તમારો દીકરો તમારું દૂધ છે પણ એમાં જ સાકર પીગળી ગઈ ને. હવે તમે સાકર ફાઇન્ડ આઉટ કરો તો સાકર એટલે દૂધ જ જાય. એ સાકર દૂધ એક થઈ ગયા છે. હવે તમે સાકર જુદી પાડવા જાઓ તો દૂધ જ ગાયબ થશે. દૂધ કેમ ગાયબ થયું? દૂધ કેમ ગાયબ થયું? અને દૂધ સાકર ભળી માટે દૂધ ગાયબ થયું. એ ભળી ન હોત તો એકલી સાકર તમે કાઢી શકો અલગ. એ ભળી ગયા પછી તમે એમ વિચારો કે 50% તો એનો જ થઈ ગયો લાગે, 50% એનો થઈ ગયો, પણ દીકરી 100% તમારી થઈ. એ દ્રષ્ટિકોણ તમે વિચારો. કેટલો સરસ અને ઉદાર અને રોયલ દ્રષ્ટિકોણ છે. ઘરમાં ક્યાંય વિસંવાદ, ડિસ્ટન્સ, ડિસ્ગ્રેસ, ડિસ્પ્યુટ અરાઇઝ જ ન થાય. એક ઉદાર દ્રષ્ટિકોણ વ્યક્તિમાં આવે, કોઈ આર્ત ધ્યાન, કોઈ સંતાપ, કોઈ સંકલેશ, એના નિમિત્તે થતો કર્મબંધ બધું જ અટકે છે. પોતાને એક સ્પિરિચ્યુઅલ એનર્જી મળે છે. એટલે સારો અને સાચો દ્રષ્ટિકોણ આ છે કે વ્યક્તિ ઉદાર દ્રષ્ટિકોણ વિકસાવે.